નમસ્કાર, ઝી ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો લંચ બ્રેક સમાચાર। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ। ગોધરા કાંડનો તપાસ પંચનો અહેવાલ આજે ગૃહમાં રજૂ થશે। નકલી એન્કાઉન્ટર કેસમાં વણઝારા સહિતના 8 આરોપીને લાગ્યો ઝટકો। હાઈકોર્ટે જામીન અરજી ફગાવી। સમાચાર વિગતવાર જોઈએ। આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે। 3 દિવસના આ ટૂંકા સત્રમાં 6 વિધેયકો પસાર કરવામાં આવશે। આ ઉપરાંત આજે ગોધરા કાંડ અંગે તપાસ પંચે મુખ્યપ્રધાનને રજૂ કરેલો અહેવાલ પણ ગૃહમાં મૂકવામાં આવશે। આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા ગૌરવ વૈદ્ય। જી ગૌરવ, જણાવો શું ચર્ચા ચાલી રહી છે? जी दीदी, विधानसभा मामला प्रश्नोत्तरीकाळ पूरो थयो। प्रश्नोत्तरीकाळમાં અપેક્ષા પ્રમાણે જ્યારે સીને લગતો પ્રશ્ન આવે ત્યારે બંને પક્ષો આજે તમે કોંગ્રેસ સરાની વાત કર્યા બાદ હવે રાજ્યના અને મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો નકલી એન્કાઉન્ટર કેસના આરોપી ડીજી વણઝારાને ઝટકો લાગ્યો છે। હાઈકોર્ટે ડીજી વણઝારા સહિત 8 આરોપીઓના જામીન અરજી ફગાવી દીધી છે। આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા ચિંતન આચાર્ય। ચિંતન, જણાવો કે વધુ શું માહિતી છે? વણઝારા સહિતના જે 8 આરોપીઓ છે, જેમાં રાજ્યમાં સાંજેનો પણ સમાવેશ થાય છે, તેઓએ 10 મહિના પહેલા આ જામીન અરજી અહીંયા હાઈકોર્ટમાં કરી। जी चिंतन, माहिती बदल आपनो आभार। अमदावाद सहित देशना अन्य शहरोने धमाकाओथी गजवनारा इंडियन मुजाहिदीनना प्रमुखना नामनो खुलासो થઈ ગયો છે। મુંબઈ પોલીસના મતે इंडियन मुजाहिदीनનો પ્રમુખ મોહમ્મદ આમિર રઝા ખાન અમરસિંહને બ્લેકમેલ કરવાના આરોપસર દિલ્હી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે। અમરસિંહનો દાવો છે કે હસરત અલી નામનો એક વ્યક્તિ છેલ્લા 1 મહિનાથી ફોન કરી તેને બ્લેકમેલ કરતો હતો। તેણે અમરસિંહ પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી। આ સાથે જ અમરસિંહ કોંગ્રેસ પર પણ બગડ્યા છે। તેમણે કોંગ્રેસ પર પણ આરોપ લગાવતા કહ્યું છે કે મુશ્કેલીના સમયમાં સમાજવાદી પાર્ટીએ યુપીએ સરકારનો હાથ પકડ્યો, તેમ છતાં કોંગ્રેસે તેમને જોઈએ તેવી મદદ કરી નથી। રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓનો આજે હડતાલનો બીજો દિવસ છે અને અંતિમ દિવસ છે। દેશના 13 લાખ જેટલા બેંક કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે। 2 દિવસથી આ હડતાલને કારણે 1 લાખ કરોડ રૂપિયાનું ક્લિયરિંગ ઠપ થઈ ગયું છે। પણ અંતે ટાટા મોટર્સે સિંગુરને ટાટા કરી દીધું છે। ટાટાએ સિંગુરમાંથી પોતાના મશીનો હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે। ફેક્ટરીમાંથી મશીનો અને અન્ય સામાનને ઉત્તરાખંડના પંતનગર ખાતે લઈ જવાઈ રહ્યો છે। તૃણમૂલ કોંગ્રેસના વિરોધને જોતા ટાટાએ પહેલેથી જ સિંગુરમાંથી અન્યત્ર ખસી જવાની ધમકી આપી હતી। તો પરમાણુ કરાર મામલે સારા સંકેત મળી રહ્યા છે। અમેરિકી વિદેશી સેનેટ સમિતિમાં થયેલા વોટિંગમાં આ કરારને 19 વિરુદ્ધ 2 મતોથી સમર્થન સાંપડ્યું છે। હવે આ કરાર મંજૂરી માટે કોંગ્રેસમાં મૂકવામાં આવશે। આ હકારાત્મક સંકેત વચ્ચે જ આજે વડાપ્રધાન અમેરિકી પ્રમુખ બુશને મળવાના છે। આ અગાઉ વડાપ્રધાન મનમોહન સિંહે ન્યુયોર્કમાં ચીનના વડાપ્રધાન ઝેન જીયાવાઓ સાથે પણ મુલાકાત કરી। આ મુલાકાતમાં તેમણે બંને વચ્ચે રહેલા દ્વિપક્ષીય સંબંધોને વિકાસ તેમજ सीमा विवाद सहित अनेक मामले चर्चा करी। विराम बाद फरीથી આપનું સ્વાગત છે અને હવે વાત કરીએ લવલાનો। ખેલૈયાઓ વધુ આકર્ષક અને સુંદર દેખાવા માટે બ્યુટી પાર્લરોમાં જાતજાતની ટ્રીટમેન્ટ કરાવે છે। તેમાં તમામ ખેલાડીઓ પરંપરાગત ડ્રેસના આકર્ષક દેખાવને વધુ મહત્વ આપે છે। નવરાત્રીને હજુ અઠવાડિયાની વાત છે, પણ ખેલૈયાઓ માટે તો અત્યારથી જ રાજનાની વેશજાજા જેવો ખાટ ધરાવે છે। રાજકોટ માટે મોંઘીદાર ચણિયાચોળી ભાડે લાવી ગરમી ઘૂમવા અત્યારથી જ બુકિંગ શરૂ થઈ ગયું છે। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।